આજે આપણે સરસ મજાની એવી સન્ડે પિકનિક ગોઠવી છે ફેમિલી સાથે. તો આજે તમને સરસ મજાની એવી જગ્યા એક્સપ્લોર કરવાના છીએ. તો આપણા વિડીયો લાસ્ટ સુધી જોજો અને બને તો સબસ્ક્રાઈબ કરી કાઢજો, જેથી તમને આવા સરસ મજાના વિડીયો મળતા રહેશે. તો બોલો હર હર મહાદેવ. પાણિયારી આશ્રમ પાલનપુરથી ફક્ત 30 કિલોમીટરના અંતરે આવેલો છે, જે ખૂબ જ સુંદર એવી જગ્યા છે. આ પાણિયારીનો ડેમ છે અને અહીંથી ઓવરફ્લો નીકળે છે. આશ્રમનું વાતાવરણ શાંત, સ્વચ્છ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી અહીં આવનારા લોકોને માનસિક શાંતિનો અનુભવ થાય છે. અહીં એક સુંદર મજાનો વોટરફોલ પણ આવેલો છે. આ વોટરફોલનું નામ છે પાણિયારી વોટરફોલ, જે એક સુંદર કુદરતી ધોધ છે. ચોમાસામાં આ ધોધમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધે છે. આસપાસના લીલાછમ પહાડો, જંગલો, કુદરતી વાતાવરણ અહીં ખૂબ જ સુંદર જોવા મળે છે. ધોધ સુધી પહોંચવા માટે થોડું ચાલવું પણ પડે છે અને નાનો ટ્રેક કરવો પડે છે, જે પ્રવાસને વધુ રોમાંચક બનાવે છે. અહીં આવવા માટેનો બેસ્ટ સમય જુલાઈથી નવેમ્બર સુધી હોય છે. પાણિયારી આશ્રમની આસપાસ માત્ર એક જ ધોધ નથી. નજીકના જંગલ વિસ્તારમાં નાના મોટા અનેક કુદરતી ધોધો અને વહેતા ઝરણા જોવા મળે છે, જે આ વિસ્તારને કુદરત પ્રેમીઓ માટે વિશેષ આકર્ષક બનાવે છે. અહીં વરસાદી મોસમમાં પથ્થરો લપસણા હોય છે, તેથી ખૂબ જ સાવચેતી રાખવી અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળવું. પ્લાસ્ટિક અથવા કચરો ન ફેંકવો અને કુદરતનું સંરક્ષણ કરવું. અને જો તમને વધુ ભીડથી બચવું હોય તો સવારે વહેલા પહોંચી જવું, જે ખૂબ જ અનુકૂળ રહેશે તમને. મિત્રો, અત્યારે હજી સુધી ધોધ ચાલુ થયો નથી, કારણ કે અહીં હજુ સુધી એટલો બધો વરસાદ પડ્યો નથી, જેથી અત્યારે ધીરે ધીરે નાનું ઝરણું ચાલતું રહે છે. એ તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી ધુંધળીનાથ ગુરુ મહારાજના મંદિરે. તમે અહીં એનો ચોક જોઈ શકો છો. સરસ મજાની એવી બેઠક વ્યવસ્થા પણ છે અને આપણે સવારે 7 વાગે અહીં પહોંચી ગયા છીએ. તો આપણે અહીં અત્યારે તમે ગુરુ મહારાજના દર્શન કરી શકો છો. જય ગુરુ મહારાજ. અહીં સુંદર એવું મસ્ત રમણીય અત્યારનું વાતાવરણ છે. ઉપર તમે પર્વત ઉપર જોઈ શકો છો, વાદળા નીચે સુધી બેસી ગયા છે. ઉપરના પર્વત હજુ સુધી દેખાતા નથી અને સુંદર મજાનો નજારો દેખાઈ રહ્યો છે. અને આપણે થોડી જ વારમાં ઉપર ગુરુ મહારાજના ગુરુ પર્વત શિખર ઉપર જવાનું છે. તો ત્યાંથી પણ તમને સરસ મજાનો એવો નજારો બતાવતા રહીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવા વિડીયો જોવા મળી રહે. હવે આપણે ટ્રેકિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીં તમે જોઈ શકો છો, નાના ભૂલકાઓ પણ અમારા આજના આ વન ડે પિકનિકમાં જોડાયા છે. મિત્રો, અહીં અમે એક સરસ મજાનો કેમ્પ લગાવી દીધો છે અને અહીં હવે નાસ્તાની વ્યવસ્થા કરેલ છે. હેલો મિત્રો, લેટ્સ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાના એવા પાણિયારી આશ્રમમાં પહોંચી ગયા છીએ. અહીંયાથી થોડા નીચે પાણિયારી આશ્રમ છે
અને અહીંયાથી થોડા ઉપર જઈએ ત્યારે ગુરુ મહારાજનો મંદિર છે અને આપણે ત્યાં આજે જવાના છીએ. તો તમને ગુરુ મહારાજના દર્શન કરાવીશું અને સાથે રસ્તાના સરસ મજાના નજારા પણ બતાવીશું. અને આજનો એટલો સરસ દિવસ છે, તમે વાતાવરણ પણ જોઈ શકો છો, એટલું સુંદર વાતાવરણ છે. અને આજે આપણે ફેમિલી સાથે કેમ્પિંગ કરી રહ્યા છીએ, તો તમને કેમ્પિંગનો પણ નજારો બતાવીશું. તમે જોઈ શકો છો. બોલો ગુરુ મહારાજની. જો મિત્રો, આપણે આજે ટેન્ટ સાથે કેમ્પિંગ કરીએ આજે, અને નાના નાના ભૂલકાઓ અત્યારે પોપકોર્નનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. તો દરેક મિત્રો અને નાના ભૂલકાઓ પોપકોર્નની મજા લઈ રહ્યા છે અત્યારે. અને તમે વાતાવરણ જોઈ શકો છો, કેટલું સુંદર મજાનું વાતાવરણ છે. વાહ ભાઈ વાહ, જો ક્યાં પોપકોર્ન ની મજા લઈ રહ્યા છે. બોલો ગુરુ મહારાજની. તમે જોઈ શકો છો આપણા પોપકોર્ન દાટી ગયા છે. હવે આપણે મેગીના પ્રોગ્રામની શરૂઆત કરી ચૂક્યા છીએ. પ્રથમ જે તૈયાર થઈ રહી છે એ અમારા નાના ભૂલકાઓ માટે મેગી તૈયાર થઈ રહી છે, જે એમને નાના ભૂલકાઓ માટે સ્પેશિયલ છે. હવે આપણે જે મેગી તૈયાર કરી રહ્યા છીએ એ મોટાઓ માટે છે, જેથી એમાં તમામ વસ્તુઓ નાખવામાં આવશે અને તમે છેલ્લે સુધી જોજો. ખૂબ જ સુંદર મેગી બની છે અમારી.
મિત્રો તમે જોઈ શકો છો અમારી ગરમા ગરમ મેગી અને ઠંડી ઠંડી છાશ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો અમારા પરિવારનો નાનો ભૂલકો જે સરસ મજાનું જમી રહ્યો છે અને જે ગોળનો ખૂબ જ એવો રસ્યો છે. તમે જોઈ શકો છો હવે આપણો મેગીનો ચોથો રાઉન્ડ પણ તૈયાર થઈ ગયો છે. મિત્રો આપણા સાથે બીજા અન્ય ફેમિલી મેમ્બરો પણ આવી પહોંચ્યા છે જે આપણા ખાસ મહેમાન છે. તો એમની સાથે પણ આપણે મેગી શેર કરીશું અને સાથે ભોજન લઈશું. અહીં બધા સાથે મળીને મેગી અને છાશનો પ્રસાદ લઈ રહ્યા છે અને બધા સાથે પછી ગુરુ મહારાજના દર્શન કરવા ઉપર જઈશું. અને અત્યારે જે આ પળો છે એ તમે જોઈ શકો છો કેટલી સુંદર અને અવિશ્વસનીય વાતાવરણ પણ છે અને સુંદર મજાનો નજારો છે. તો જે પણ મિત્રો અહીં આવવા માગતા હોય તે અત્યારે ચોમાસાની ઋતુમાં અહીં એકવાર જરૂરથી આવે. ખૂબ જ સુંદર જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અમારી સાથે નાના ભૂલકાઓ પણ જાતે જ ટ્રેકિંગ કરી રહ્યા છે. એ ખૂબ સરસ કહેવાય. હર હર મહાદેવ. મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપર પહોંચી ગયા છીએ ગુરુ મહારાજના મંદિરે અને અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર છે અને વાદળોની અંદર જ અત્યારે અમે ઊભા છીએ. અહીં ઉપર ગુરુ મહારાજના મંદિરે પહોંચતા આપણને 2 થી 3 કલાકનો સમય લાગે છે અને દરેકને ખાસ એક નમ્ર વિનંતી છે કે સાથે પાણી જરૂરથી લાવે. ઉપર પાણીની વ્યવસ્થા નથી અને ચાલો અમે તમને હવે ગુરુ મહારાજના દર્શન કરાવીશું. અને જો તમને સરસ મજાના ગુરુ મહારાજના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય ગુરુ મહારાજ લખવાનું ભૂલતા નહીં. આ છે ગુરુ મહારાજના દર્શન કરવા માટે જવાનો રસ્તો છે. ખૂબ જ સાંકડો છે. એક સાથે એક જ માણસ જઈ શકે અને આપણે હવે વારાફરતી અંદર જઈશું મહારાજના દર્શન કરવા માટે. તમે ગુરુ મહારાજના દર્શન કરી શકો છો અને જો તમને સરસ મજાના આપણા ગુરુ મહારાજના દર્શન થઈ ચૂક્યા હોય તો આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી ગુરુ મહારાજના દર્શન કરી શકે. જે લોકો અહીં આવી નથી શકતા એ પણ અહીં આપણા વિડીયોમાં આ ગુરુ મહારાજના દર્શન કરી શકે છે. બોલો ગુરુ મહારાજની. તમે ઉપરનો આ સરસ મજાનો આહલાદાયક નજારો જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું વાતાવરણ છે ઠંડુ. અને હવે અમે નીચે પાણીયારી તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ.
જે મિત્રો અહીં આવ્યા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખે. અહીંનો નજારો કેવો છે એ જરૂરથી કોમેન્ટ કરજો. નીચે ઉતરતી વખતે બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું, કેમ કે અહીં પથરા છે અને સાથે વરસાદનું પણ વાતાવરણ છે. આપણે પહોંચી ગયા છીએ પાણીયારીના ખૂબ જ એવા ફેમસ વોટરફોલ પર, જ્યાં અત્યારે વરસાદ ખૂબ જ ઓછો હોવાથી અહીં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી છે અને તમે અહીંનો નજારો સુંદર જોઈ શકો છો. મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું સુંદર એક નવી જગ્યા સાથે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો, જેથી આવા ધાર્મિક સ્થળોના દર્શન કરી શકે. જય ઉમિયા, હર હર મહાદેવ, જય ગુરુ મહારાજ.